રાજ્યમાં પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓની ચાલી રહેલી હડતાળ હાલ પૂરતી સ્થગિત. ગ્રેડ પે બાબતે સરકાર મંથન કરવા તૈયાર હોવાનો મંડળ પ્રમુખનો દાવો. સરકાર પણ આ મુદ્દે સકારાત્મક હોવાનું જણાવતા આરોગ્ય મંત્રી. રાજ્યની તમામ આરોગ્ય સંસ્થાઓમાં 21થી 25 એપ્રિલ દરમિયાન યોજાશે ફાયર સેફટી વીક. રાજ્યની તમામ આરોગ્ય સંસ્થાઓમાં ફાયર સેફટીની સમીક્ષા કરતા અર્બન આરોગ્ય કમિશનર આરોગ્ય સંસ્થાઓમાં દર મહિનાની 6ઠી તારીખે ફાયર મોક ડ્રીલ યોજવા આપી સૂચના. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ કાશ્મીરની મુલાકાત દરમિયાન સુરક્ષા સ્થિતિની કરી સમીક્ષા. કઠુઆમાં બોર્ડર આઉટપોસ્ટ વિનયની મુલાકાત લઈ શહીદોને અર્પણ કરી શ્રદ્ધાંજલિ. બીએસએફ જવાનોને સંબોધન કરતા કહ્યું, દેશની સુરક્ષા માટે જવાનોનું સમર્પણ અને પ્રતિબદ્ધતા અમૂલ્ય. ઉનાળામાં રાજ્યવાસીઓને નહીં પડે પીવાના પાણીની તકલીફ. ઉનાળાની સિઝન માટે પાણીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાનું જણાવતા જળ સંપત્તિ મંત્રી. સરદાર સરોવર સહિત 207 જળાશયોમાં હાલ 57% જળસંગ્રહ. ગત વર્ષે આ સમયે હતો 50.84% જથ્થો. રાજ્યમાં 9મી એપ્રિલ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની આગાહી. કચ્છમાં આજે બીજા દિવસે રેડ એલર્ટ. રાજકોટ, મોરબી અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ. હીટવેવ સંદર્ભે ખેતી નિયામકની કચેરીએ સૂચવ્યા સાવચેતીના પગલાં. ટ્રમ્પની ટેરિફ નીતિના કારણે ગ્લોબલ માર્કેટમાં હાહાકાર. ભારતીય શેર બજારમાં 10 મહિનાનો સૌથી મોટો કડાકો. રોકાણકારોના 12,000 કરોડનું ધોવાણ. તો સરકારે પેટ્રોલ ડીઝલની એક્સાઇઝ ડ્યુટીમાં ₹2નો કર્યો વધારો. સાથે જ એલપીજી સિલિન્ડરના ભાવમાં ₹50નો કરાયો વધારો.